તું સમજસ ને, હવે મારી હગાઈ થઈ ગઈ છે. કઈ એવી રીતે તો વાત ન જ કરી શકું જેમ પહેલાં કરતી. અને અધૂરામાં પૂરું. મારા બાપુને ખબર પડી ગઈ છે એટલે જ તો આ ગાંડા જેવા માણારે મેં હગાઈ કરી. બાકી જિંદગીમાં કોઈ દી ન કરત. હારું હાલ, હું છે ને અને પછી નિરાતે ફોન કરીશ. લાય તો હું બનાવી છે ને? ના ના, તો હા એટલે ઈ જ હોય ને. લાઈને કામ છે એનું. હું કામ છે? હાલો. પણ હું કરે તું? કપાઈ ગયો ફોન. તારામાંથી કરી લેવાય ને. તારે વાત કરવી હોય તો મારા ફોનમાં હું વાતો કરવા આવતો હોય? ઉપલી પણ આખું ઘર મેલીને તું અહીંયા ખૂણામાં હું વાતું કરે છો? હા તને કહું, હા પણ આ ઘરમાં તને ઊંઘ પાડી પાડીને ગોતતો હતો ને તું અહીંયા ખૂણામાં વાત કરશો? આ તો પણ હું એમની હારે તો અહીંયા ખૂણામાં આવીને જ વાતો કરું ને. ત્યાં તો બાપુજી હોય ને તેમાં. જો ગોપી, જો ગોપી, હા આ પહેલા પણ તને કીધું હતું ને. હું એટલે ભૂલી ગઈ? તારા પરાક્રમ તને ખબર જ છે. અને બાપુને જો આ વાતની જાણ થઈ ને કઈ, ભાઈ હવે એક ને એક વાત તો મને રોજ યાદ દેવડાવ્યા કરીશ. હું કર્યું હવે મેં? તમે કીધું અહીંયા હગાઈ તો કરી લીધી, તો હજી પીસો નથી મૂકતા બાપ દીકરો બે. લગ્ન નહીં થાય ને ત્યાં સુધી આમ જ રહે. ધ્યાન રાખવું પડે ભાઈ છું ને તારો. પણ હવે હું ધ્યાન રાખવાનું? ઈ જ કે તું હું કરશો ને હું નહીં. ગામમાં બહાર જાને તોય મારે તારું ઉપર ધ્યાન રાખવું જોઈએ. એટલે તું અહીંયા જોવા આવ્યો તો કે હું ઓલા હું અશોક હારે જ વાત કરું છું કે કોઈ બીજા હારે? એમ? હા એમ, પણ તે વાત કરવા નહોતી દીધી મને. હા તો પણ છે ને તારી પાસે ફોન, એમાંથી કરી લેવાય ફોન. જરૂરી નથી કે મારા જ ફોનમાંથી વાત કરવી. બહુ સારું. હા જને તને ખબર જ છે કે હામ હમું હક પણ થયું છે. અશોક કુમારની બેન હારે મારું તે ને તારું ન્યા. એટલે તું કદાચ આમ જો તારા લખણ ઝલકાવીશ ને એટલે વાંધો અહીંયા આવશે. એટલી સમજી લેજે તું. તું છે ને પરાણે હગાયું ન કરાવાય. તને ને બાપુને જ બહુ ઢઢો હતો હામું કરાવવાનો. મેં નહોતું કીધું કે મારી હગાઈ અહીંયા કરાવી દ્યો. અમારી ભૂલ નહોતી કાંઈ. હા, આ ઘરમાં બા નથી ને તો બધી જવાબદારી તારા માથે આવે. અને અમે બાપ દીકરો બંને આખો દી કામ માટે બહાર વયા જતા હોય. આખો દી ઘરમાં તું એકલી હોય છે. અમને તારી ઉપાધિ થતી હોય છે. બહુ સારું. ઉપાધિ થતી હોત ને તો મારું મન માને અહીંયા કરાવત. મારે બિલકુલ નહીં. બાપુ જ્યાં કહે ને અમે કહીએ ત્યાં જ તારું હક પણ થયું છે. અને બરાબર જગ્યાએ થયું છે. બરાબર જગ્યા મારી પાસે ઊભો હોય તો તને લાગે છે કે તારો ઈ અશોક બનેવી મારી હારે ઊભું રહેવાને લાયક હશે? ખબર નહીં, વાંદરા જેવું તો મોઢું છે. એની હારે મારી હગાઈ કરાવી દીધી. આપણું કરો ને, આપણા પરાક્રમની ખબર પડશે ને તો ઈ હગાઈ તોડ નાખશે. પ્રેમ કરવો એ પરાક્રમ છે? આ પરાક્રમ જ કહેવાય. અરે પણ પ્રેમ હતો આજ પછી ક્યારે એ વાત નો ઉકાળતી. મેં અને બાપુ એ વાતને દબાવી છે ને. અમને બંનેને બહુ આઘાત લાગેલો તારી એ વાતનો, પણ અમે ચૂપ છીએ. મને લાગ્યો છે ભાઈ આઘાત. મેં મારો પ્રેમ ખોયો છે. મને દુઃખ થયું છે. તારે જે વાત કરી હોય ને તારે બહાર બેહીને તું તારે વાત કરીએ કેમ છો? બાપુ બાજુ બેઠા હોય ને તો અમને વાંધો નથી. તમ તારે તું વાત અમારી સામે કર. આવી રીતના છુપાઈને આવીને કોઈ જગ્યાએ વાત કરવાની જરૂર નથી તારે. નહીં તો તારો ફોન તું મને આપી દે. આપણે મારા ફોનમાં જ તારે વાત કરવાની. વાહ, હવે આ એક બાકી હતું. હું કઈ મારો ફોન બંધ નથી આપવાની. હા હા હા, એ તો તમે છો ને. હા, બધું સંભાળી લેજો. ચિંતા ના કરો ને. ભલે. હા સારું. ત્યારે તારા હા બા આવ્યા છે પછી કરું છું. હા. કોની હારે વાત કરસ? બા, હા છોકરીની સગાઈ થઈ ગઈ હોય પછી છોકરી કોની હારે વાત કરતી હોય? લો બોલો, એટલે મારા જમાઈ હતા એમ ને? હા. ઠીક છે, પણ મારે તને એક વાત કરવી છે. હા બોલો. હા, આખો દી ફોનમાં ને ફોનમાં અહીંયા પિયરમાં પડી રહે ને એ હાલે, પણ સાસરીમાં ન હાલે. હો, બધું ટાણે ટાણે થવું જોઈએ. બા, તું ચિંતા હું કામ એમ કરસ? હે, હા તો તારા જમાઈ અહીંયા છે એટલે ફોન કરે. પછી તો અહીંયા ઘરે જ હોવાના, તો પછી ફોન થોડીક વાપરીશું.
હવે બે પાસે બેહીને વાત કરી લેવું. હા બરાબર છે, પણ તારી મા એ સંસાર જોયો છે અને તારી સાસરીમાં સાસુ નથી ને એ વાતનું મને દક છે. તને ખબર છે ને કે સાસુ વિનાનું સાસરું બહુ અઘરું હોય બેટા. અંધી જવાબદારી જતા વેત ઉપાડી લેવી પડે. જો ગોપી માટે તો એક વસ્તુ સારી છે કે અહીંયા આવશે તો મારા હાથ નીચે ઘડાઈ જાહે, પણ તું અહીંયાથી ઘડાઈને જઈશ તો તારું સાસરું સંભાળી શકીશ. બા, તું મારી ચિંતા હું કામ એમ કરસ? તે મને મોટી કરી છે. તને તારા સંસ્કાર ઉપર વિશ્વાસ નથી? પૂરેપૂરો વિશ્વાસ છે, પણ બેટા કેવું છે ને કે દીકરી હારે જવાની થાય ને એટલે માને ઉપાધિ થાય કે ત્યાં જઈને એની દીકરીને બે બેન સાંભળવા ન પડે. ગમે એવું સાસરું કેમ ન હોય પણ એ પિયરની જગ્યા ન લઈ શકે બેટા. અને જો સાંભળ, ત્યાં આગળ તારા સસરા અને તારા વર એકલા હશે. હંમેશા તારે એ બંનેનું ધ્યાન રાખવું પડશે. એ બંનેનો પડ્યો બોલ ઝીલવો પડશે. સમજી તું? બા, તું જરાય ચિંતા કરમાં. તારી દીકરી છે ને તારો પડસાયો બનીને અહીંયા જાહે અને તારું નામ રોશન જ કરશે. હવે છે ને હન ધોઈ ભાર છે ને તો આમ ઉતારીને હેઠો મૂકી દે. આ જો શાકે સુધારાઈ ગયું છે ને રોટલી થઈ ગઈ છે. ખાલી શાકનો વઘાર કરી લઉં એટલી જ વાર. શાક હું બનાવીને આવું છું. એ હા. કિશનભાઈ ફોન નથી ઉપાડતા. હાલો હા કિશનભાઈ, કેમ છે? અશોકભાઈ મજામાં, તમે કેમ છો? સારું છે હો, પણ આમ ભાઈ ને આમ બનાવીને. હા કુમાર. હા, તમે મારા હાળા થાવ અને હું તમારો હાળો થાવ. અને હું શું કહેતો તો, બોલો ને. ગોપી શું કરે છે? કોપી ઘરના કામ કરતી હશે કા? ઠેક. હા, 3-4 દિવસ મેં વાત નહોતી કરીને એટલે મેં કીધું ફોન કરું. હું કીધું? 3-4 દિવસ મેં વાત નથી કરીને, મારો ફોન નથી ઉપાડતી એટલે મેં કીધું કરો તમે. આ હમણાં તમારો ફોન. હા કઈ નહીં. હા, તમે છેલ્લે ક્યારે ગોપીને ફોન કર્યો હતો? હું એમ ફોન કરતો પણ વેઇટિંગમાં આવતો એટલે પછી મેં કીધું કે કામમાં આવી છે, કોકનો ફોન આવ્યો હોય છે. હા, એ ગોપી છે ને આ ઘરમાં એકલી હોય તો ક્યારેક બધાને અમારા બધા સગા સંબંધીઓને ફોન કરતી રહેતી હોય, કારણ કે કંટાળો આવતો હોય ને એટલે, અને પાછી એને ખબર ન પડતી હોય કે તમારો ફોન આવતો હોય. અરે એવું છે. હા, મેં તો કીધું કે હમણાં વાત નથી કરીને તે મેં કીધું ફોન કરું એમ. હું શું કહું છું અશોકભાઈ, હા, આ ગોપી યારે હમણાં હું વાત કરાવરાવું તમને, એ તમને સામેથી ફોન કરશે. મને ખબર નહોતી કે 3-4 દિવસથી તમારે વાત નહીં થઈ હોય. હા તે કાંઈ વાંધો નહીં. એક બીજી વાત કરવા તમને ફોન કર્યો હતો. બીજી વાત? હા, અમે લગ્નની તારીખ લેવા આવવાના છે, સમજ્યા? હા, એ સારું કર્યું, એ બરાબર છે. તમે આવો, વાંધો નહીં, તમ તારે આવો. એટલે પછી કાંઈ ઉપાધિ નહીં, સમજ્યા? હવે આ મારા બાય હવે કહે છે કે લગ્ન થઈ જાય તો ઉપાધિ ઓછી એમ. ના ના, હાસી વાત છે ને. આ જુઓ, તમારે તે શું કહેવાય કે અમારે તો જરૂર જ છે કે ગોપી છે એટલે ગોપીને આહારે વળાવીએ, અને સામે પત્ની તરીકે ધારા આવી જાય એટલે અમારું ઘરે હસવાઈ જાય, ત્યાં તમારું ઘર હસવાઈ જાય. હા, એટલે જ ને. બાકી તબિયત પાણી તો હારા ને ઘરમાં બધાના? અરે બધાય તબિયત પાણી હારા આ છે. વાતની જાણ પાછા કરતા નહીં ઘરે કે ગોપી યાર 3-4 દિવસથી વાત નથી થઈ એમ. હા, કાંઈ વાંધો નહીં, પણ તમે છે ને પછી મને ફોન કરજો, વાત કરાવજો. હા, હું કરાવું ફોન. હા, તમે આવો હા ને. એ ભલે. હા, જય માતાજી. હા, જય માતાજી. હા હા. એ ભગવાન. હું કહેતી હતી હે ફોન લાય તારો. તું હું કહેતી હતી? પેલા ફોન પેલા આપી મારી દે વાત સાંભળ. તું પેલા ફોન આપ. જો રાડું નાખ્યા વગર વાત કરજે. તને છે ને કહી દઉં છું, હમણાં અશોક કુમારનો ફોન આવ્યો તો અમારામાં. તું હું ચિયાર હોય ત્યારે તું મારી ફોન કેમ નથી ઉપાડતી? તું એનો ફોન કેમ નથી ઉપાડતી? જવાબ દે મને. નહીં હોય મારું ત્યાં. નહીં હોય એટલે તો અમે ખોટું કેમ બોલી તું મને રૂમમાં કે હું અશોક કુમાર હારે વાત કરું છું એમ? બંને યારે વાત તો કરતી નથી.
4 દાડાથી કે મારી ફોન નથી ઉપાડતી ને ફોન તારો વ્યસ્ત આવે છે. હું છે આ બધું? આ નવા ખેલા જ તે કાંઈ નથી એ મારું છો ગોપી, તે છે ને કાંઈ બાકી નથી રાખ્યું. હંધી ખબર જ છે બધા મેં ખોટું કરી રહી છો. તને આટલી સમજ પડવી ધીમે જોઈએ. બોલ બાપુ ઘરમાં હશે. હા તો ભલે ઘરમાં રહ્યા. બધી વાતને મારે જ દબાવવાની? અત્યારે કેમ સમજાવાય મારું મન જાણે છે ને. અરે એને ખબર પડે છે કે આખો દિવસ તારો ફોન, આખો દિવસ તું ફોન કરે છે કોને? પેલા જ કરે છે કોઈને નથી કરતી. તો તું મૂકને ભાઈ. કોની યાર વાત કરે તું? કીધું ને કે કોઈ યારે નથી કરતી. હજી જોરથી બોલ. હજી તું મારી શું તને હવે? હા આટલું જ બાકી રહી ગયું છે. હજી તને મારી મારીને તોડી નાખે સમજી લેજે. બે બાપ દીકરો થઈને છે ને મને મારી નાખો. તો તું પરાયણ નું કરાવીને પછી વાતું પરાયણે કરાવી છે. હા પણ મેં કહી દીધું છે લગ્નની તારીખ લેવા માટે આવે જ છે. હા લગ્નની તારીખ લઈ લઈને એકવાર એટલે તને પરણાવી દઈએ એટલે બસ શાંતિ. પછી તારે જ્યાં જેમ રહેવું હોય ને એમ રહેજે. અને જો ત્યાં કોઈ ખેલ કર્યો છે ને તો અમે કહી દેવું, ઊભી હળગાવી દેજો, પણ અમારા ઘરમાં પાછી ન મોકલ. શરમ નથી આવતી તને? શરમ તને આપવી જોઈએ. તને આવી છે. શું છે બધું? બાપુ હા ગોપી જો ને કામમાં કઈ ધ્યાન જ નથી આપતી. તમારી વાત બે મેં સાંભળી છે. ગોળ ગોળ ફેરવવાનું બંધ કરો. અને તું હા તારી હરકતથી હજી બહાર નથી નીકળી? મેં હું કર્યું બાપુ? છેલ્લા 4 દિવસથી બધા ભાઈ અશોકભાઈ ફોન કરે છે અને પોતાના ધણીનો ફોન નથી ઉપાડતી અને ગામમાં બધે વાત કરતી ફરે છે. હા તારો ફોન તો આજે ભાગે ચાલુ જ હોય, પણ મને એમ થાય કે અશોક કુમાર હારે વાત કરતી હશે. હા તો ક્યાં વાત કરે? એમની હારે જ કરતી હોઉં છું. ખોટું બોલે છે. 4 દીથી નથી કરી ખાલી. શાંતિ રાખજે. પણ તને હું ખબર કે અમે બે વાત કરીએ? બધી ખબર પડી ગઈ છે મને. ફોન એનો લઈ લે. ક્યાં છે? હાયરો બાપુ ચેક કર. હા, ફોન ચેક કર. અને આજથી છે ને આમાં કાંઈ રેવા જ નથી દીધું. હંધુ ડિલીટ મારી દીધું છે આણે. કઈ હોય તો ને. કઈ કોઈ યાર વાત નથી કરતી હું. તમે કીધું યા બાપુ મેં હગાઈ કરી લીધી. હગાઈથી લગન વચ્ચે તો મને મારી રીતે જીવવા દો. વાહે પૈડાસો આવી રીતે. માણા એટલે કે તું કહેવા હું માગે? આ તારા ગામના છોકરા વારે વાતો કરવી છે? એના પ્રેમી યાર સમજ્યા નહીં તમે? એકવાર આપણી આબરૂ તો ગઈ જ છે ને. પ્રેમ કરીને બેઠી એટલે તને કીધું છે ને કે એને ભૂલી જા. નાક કપાવ ઊભી થઈ છે આપણું. કરી લીધી ને હગાઈ પણ જેમ તમે કીધું એમ કર્યું ને. પણ તો હરખી રીતે રહે ને એની હારે. પરાણે રેવાય. એ સંબંધ પરાણનો ન હોય ભાઈ. અરે તારી પણ ઈચ્છાથી તારી હગાઈ થઈ છે એટલે તું નહીં સમજી હક. સમજતી કેમ નથી તું? આ તારા કારણે તારા ભાઈનું પણ તૂટી જાય. તો હા મામું તમે જ કરાવ્યું છે બાપુજી. મેં નહોતું કીધું કે તમે હા મામા લગ્ન કરાવો. તું જાણે તો છે ને કાંઈક તો કામ આવી જોવે ને તું. હે આ તને દીધી ને એટલે મને મળી એમ સમજી લેજે. આપણા સમાજમાં આમ પણ છોકરીઓની તાણ છે. અને આમે તે માં નથી ને તો કહે કે હાવ વગરના ઘરમાં હું જવાનું? કોણ આપે મને? કે મને બસ એ ખાલી પોતાનો ફાયદો જોયો. ફાયદો નહીં. આવું તો ન જોયું. હવે એક પણ શબ્દ ન બોલતી. અને તારો ફોન આજ પછી એનો ફોન દેતો નહીં તું. પણ બાપુ મને ફોન એને અશોકે જ તો આપેલો છે. ભલે આપ્યો. હવે તારે અશોકરે વાત કરવી હોય તો હું કરાવીશ. મેં એને કીધું છે કે મારા ફોનમાંથી વાત કરજે. અશોકને કહી અત્યારે દેજે. ફોન કર અને વાત કર તું એની યારે. કહી દે કે હું કામમાં હતી ને એટલા માટે હમણાં તમારા થોડા દિવસથી વાત નહોતી કરતી. એના સિવાય બીજું કાંઈ બોલતી નહીં અને ડાપણ કરતી નહીં, રોવાનું પણ. સમજી તું? નથી કરવાની વાત. જો બાપુ એ લોકોએ કીધું છે હા લગ્નની તારીખ લેવા માટે આવવાના છે એ લોકો. બાપુ મારા લગ્ન તો વરદી હોતી નક્કી કરી નાખો, વાત થાય પૂરી. પણ બાપુ- આ વધારે સમય ખમાય એમ નથી બાપુ, સમજી લેજો. બાપુ તમે જ તો કીધું તું કે મારી હગાઈ દિવાળી સુધી રાખશું પછી લગ્ન લેશું. તો હવે અત્યારે હું છે આટલું વહેલું હું કામ ને? બસ હા આપણા ધંધા. આ ફોનમાં હરખી રીતે વાત નથી કરવી. જમાય ગમતા નથી. હવે નત નવા પેતરા કરે જ તું તો. મને તો લાગે છે આ થોડી મારું નાક કપાવશે આ સમાજમાં. અરે મને હાઈલા જેવો નહીં રહેવા દે તું ક્યાંય. એવું થાય જ નહીં. પેલા આપણે લગ્નની તારીખ લઈને આમ જો ધબધબાટી બોલાવી દેવાની છે એટલે વાત થાય પૂરી. હા તો એ અશોક કુમારને ઘરે તું ક્યાં મોકલે? હા ઝટ લગ્નની તારીખ લે. મેં તો કહી દીધું છે તમે અહીંયા આવો, આપણા ઘરે આવવાના છે એ લોકો, એટલે બધું નક્કી થઈ જાય. હું કામ પછી આપણે કઈ માથાકૂટ કરવાની? અને આને કહી દેજો કે એનો જીબડો બંધ રાખે અને પીળુડા જરાય ન પાડે. તમે ખાલી તમારી જ ખુશી જોજો બાપુ. આજ મારી બા જીવતી હોત ને મારી લાગણીને સમજી હોત.
અરે લાગણી નહીં તો આવું બધું થાત જ નહીં. મારી બા જીવતી હોત ને તો આ તે અમારો ફાયદો ઉઠાવ્યો છે. જરાક વિચાર કર. આ છોડીને કેમ સમજાવું છું ને એ જ મને ખબર નથી પડતી. હવે તું જટ ઓલાને બોલાઈને પીલા હાથ કર્યા ને એટલે ઘર ભેલી થાય એના. પાછો ફોન કરી દઉં છું. હાની હારે પરાણે કહી દઉં છું અશોક કુમાર હારે વાત કરી લે. આ કોની હારે આખો દી વાત કરે છે ને મને તો કઈ હળ જ નથી ઉઠતી. હા એકવાર હાથમાં આવી જાય ને તો એની ખબર પાડી દો. દીકરા આ લોકો હજી આવ્યા કેમ નહીં? ફોન તો આવ્યો તો પોગવામાં આવી છે બીજું શું હોય? અરે આવો આવો. આવો રામ રામ. રામ રામ. બેસો. કેમ છો બધું હેમ કેમ ને? હા હું શું કહું છું આ ગોપી નથી દેખાતી? અરે બોલે ને ગોપીને પાણી લાવે. ગોપી એ ગોપી. વાંધો નહીં, હું પાણી લઈ આવું. ના ના જય શ્રી કૃષ્ણ બેટા. બેટા પાણી લઈ આવ, મહેમાન આવ્યા છે. પાણી હાર વાગું ના હા મોટું છે. ના ના પાણી નથી પીવું. હું છે કે હમણાં ગામમાંથી જ આવે ને. ના ના લઈ આવો ઉભા રહો ને લઈ આવો હો. ના ના રહેવા દે હવે. અરે હા છે ને મતલબમાં તમને હું વાત કરું બાપુ કહે છે હમણાં કામ કરી કરીને થાકી ગયો હોય ને એટલે મગજ થોડુંક એનું ગરમ હા રહે. હા એ તો એવું નહોતું. અમે વાત નહોતી કરી ગોપીને. મેં કીધું નહોતું કે તમે લોકો આવવાના છો ને તમે અચાનક આવ્યા ને તો એને ખબર નહોતી ને એને તૈયાર થવું હોય આ છોકરીઓને કેટલું હાલો હોય. હાલો લો પી લો હો. આ તમને આપવાનું હતું હાલો લઈ લો પી લો પી લો. સા લઈ લીધું હવે સા હંદે હાટું. ના ના નથી પીવી સા. હાલ છે તો જુઓ સા બેટા અમુક સા હું બનાવી દઉં છું. તમે ના ના વાંધો નહીં તમ તાર બેહો હું હંધુય કરી દઈશ. ના ના બીજું કઈ ના ના કોઈને લીંબુ શરબત પીવું હોય કોઈને સા કોઈને સોડા કોકો હું હંધુય કરી દઉં. ગોપી ઘડીક શાંતિથી ઊભી રહે હો બેન. હમણાં બધું આપણે બધું નક્કી કરશું કોને હું પીવું, ખાઈને જવું, જમવું ન જમવું. હો ઘડીક બેહો. અમારી દીકરીને છે ને થોડોક મજાક કરવાનો આમ. હા હા એ તો હોય. એમાં હે નહીં મજાક. હું તો હાસુકાસ કરવાની હતી. પી લીધું લાવો. ના ના બેટા રેવા દે. ઘસી નાખ દીધું પાણી. અરે આ ઘરે તમે તો મારું ઘણાથી માં ખાવાનું- ભાભી અમાર ઘરના કામ ધંધા કેમ કરશો? પાણી પીવામાં આટલી વાર લગાવો છો, પાણી ભરવા જવાનું થાય તો કેમ કરશો? અમાર તો અમારે થોડુંક ગોપી બોલે બહુ પાછું વધારે કે અડધું સમજે ને અડધું ન સમજે એવું થાય. મારા બાપ દીકરાને ઘણી વાર માથું ખંજવાળતા હોય. હું બોલીને વહી જાય ખબર જ ન પડે. આવડે છે મને બોલતા. હા ગાંડી નથી. ભાભી પણ પાણી તો પીલો પણ એમ કહું છું. હા એ પી લે ભાઈ હવે શાંતિ રાખો ને. આ તમે આવ્યા મને કીધું કે આ લગ્નની તારીખ લેવાનું નક્કી કરવાનું છે તો તમે ને બાપુ જે રીતના વાત કરવી હોય એ કરી લ્યો. અમને તમારી હંધી વાત મંજૂર છે ટૂંકમાં. કરી લો બાપુ વાતચીત કરી લો. ભાઈ અશોકે ફોન કર્યો તો કુમારને વાત કરવા માટે કે પણ એવું નથી વાત થઈ કે કઈક દિવાળી સુધી થગાઈ રાખવાની છે અને પછી આરામથી કરશે એમ અરે લગન. તું શાંતિ રાખ, અમે મોટા મોટા વાત કરીએ છીએ ને આ વચ્ચે ડફાકા ન માર. હા અમારે શું છે ગોપીને થોડુંક વધારે બોલવા જોઈએ સમજ્યા? હા હા એનું કઈ ખોટું ન લગાડતા. હું એમ કહું છું કે આ તમારી ગોપી અને મારા અશોકનું અને મારી ધારા અને તમારા કિશનનું આ હક પણ તો થઈ જ ગયું છે પણ હવે લગ્ન વહેલી તકે લઈ લઈએ. એમાં એવું છે કે તમને તો ખબર છે મારા જેઠ બહુ બીમાર રહે છે. મને જે હંધુ રાંધતા નથી આવડતું. આ તો ખાલી વાત કરું છું તમારે. અરે ગોપી કાંઈ વાંધો નહીં. હા મને કે બાજરાના રોટલા આવડે છે? બા છે ને ખોટું બોલે છે. બા હંધુય શીખવાડી દે નહીં આવડે ને તોય. અરે પણ અમારા ઘરની બધી રસોઈ ઈ જ કરે છે. કહું છું તો ખરો તમને એને મજાક કરવાની ટેવ છે. કાંઈ નહીં ના આવડે તો મેં તો ધારાને મોટી કરી છે એમ ગોપીને શીખવાડી દઈને અંધુ. તમારે ક્યાં પગ હાલે છે એટલે આ તો વાત. બાપુ તમે ઘડીક આ બાજુ વહી આવો તમે. હા ના ના આ બાજુ વહી આવો તમે ઘડીક આ બાજુ વહી આવો.
ભાભી સેટા પડતા હતા ના ના તું સેટી પડતી હતી એટલે મેં કીધું હરખી વાત થાય ને. હા બોલો. હા કંઈ નહીં તો વિચાર છે કે આપણે ઝટ લગ્ન લઈ લઈએ તો શું છે કે મારું જેટલી તબિયત ન સારી ન કરે નારાયણને કંઈક થાય તો પાછું લંબાય. અમારી પણ એ જ ઈચ્છા છે. હવે જેમ બને એમ ઝટ હાથ પીળા કરી દે આ છોકરા. હા પણ હજી તો મતલબમાં કોઈને કઈ વાંધો જ નથી. તમે જેમ કયો એમ. હા તમારી સગવડતા ગવડતા અમારે જોવી પડે અને અમને કઈ વાંધો હોય તો એ તમારે જોવાનું હોય. હા જો તમારી બહુ ધામધૂમથી નથી કરવા. જો અમારા બાપુ કહેતા હતા હાવ હાદાયથી કરી નાખવાના છે. હા બાપુ. હા ખોટો ખર્ચો કરવો અને બહુ વધારે દેખાડો કરવો એનો શું મતલબ એના છે? કરતા નોઝ કરી દઉં એના કરતા આપણે ફૂલહાર કરી લઈએ તો. હા ગોપીના શબ્દો છો. તમારી ગોપી બહુ સમજુ. ઈ એમ જ કહે કે આ બધો ખર્ચો જ ન કરાય. અરે હું આ તો- બાજુ મંદિરે લગ્ન કરી નાખીએ ને તોય હાલે. હું તો એમ કહું છું બેન, જો આ અમારા ગામમાં છે ને રામાપીરનું મંદિર, ત્યાં હમણાં એક હારે સમૂહ લગ્ન થવાના છે, બરોબર? હા તો તો હું તો એમ કહું નામ એમાં લખાઈ દઈ. બાની ઈચ્છા હતી ને બાની ઈચ્છા હતી કે મારી ઈચ્છા પ્રમાણે મને ગમે એવી રીતે લગ્ન થાય. મારા બા મરતા મરતા એવું કહેતા અને મારા હાટું આણું કેટલું ભેગું કરી રાખ્યું. અમારા બા છોડીને અમને પછી વયા ગયા એટલે ત્યારે એ પણ કહેતા ગયા કે ગોપીનું પહેલા ઘર આવજો અને એને આ ઘરમાંથી વિદાય આપીને પછી મારા લગ્ન કરજો એમ. હા, તો કાંઈ વાંધો નહીં, તમ તારે એમ કરીશું. હા જો તમને પેલી વાતનું કઈ ખોટું નથી લાગ્યું ને, અમારે હું આખા ઘરનું કામ એની માથે હોય ને તો એનો ફોન ક્યાં પડ્યો હોય નક્કી ન હોય ને ક્યારેક ભૂલમાં ફોન કાપવાનો ભૂલી જાય કે આમને ફોન ચાલુ હોય. એટલે મેં કીધું આ એટલો બધો વેઇટિંગ આવે તો ફોન નહોતો ઉપાડતો. અરે એમાં હું છે વધારે પડતો ફોન એનો મારી પાસે જ હોય. હા, હા. એટલે મારે હું ગામના બધાને ફોન આવતો હોય એમાંથી હું કરતો હોય એટલે વધારે વ્યસ્ત હોય. મારી બેનપણી બહુ બધી છે છાજી બધી. લગ્નમાં જોજો ને કેટલી મારા બેનપણીઓની વાત કરું છું, બેનપણાની નથી કરતી. બેનપણા એટલે આ એ અમારે બધાની બેનપણી ને બેનપણા જ કે ઈ બધા કોક મોટા કોક નાના એની હારતના કોક તો તમારી જવડાય છે એટલે પછી બેનપણા જ થયા ને. તમારી જેવડા હોય એટલે બેન પણ કે એ વાત એ હાચી. આ હવે ગોઠવીશ. હમણાં ગોઠવી જ નાખવું છે હવે. હા 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 જો એની પણ ઈચ્છા છે ગોપી કે જલ્દી મતલબમાં આ બધું ગોઠવાઈ જાય. આ કેટલી આ તારીખે સમૂહ લગ્ન છે તેમાં તમ તારે તમે આધાર કાર્ડ કાંઈ વાર આ નથી. તો મેં નથી વિચારી. લ્યો તો બહુ સારું લ્યો. આ- હવે બાપુ અરે અરે હરકતો જો તું અંદર જા હવે. હવે બસ વાત થઈ ગઈ ને બધી. અરે બસ હવે આ શરમાવાની જરૂર નથી. તું અંદર વઈ જા 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 જા. આ ધારા સા મૂકશે ધારા સા મૂક હો. જા. અરે વાત સાંભળેલી છે જા તું. અને છે ને આ આપણે થોડીક તૈયારી કરી છે એનું લિસ્ટ લેતી આય એટલે આપણે થોડીક વાતે થઈ જાય. જા 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 જા. અરે જો હા તમે થોડીક વાર બેસો, હું આવું મારે થોડું હા તે વાંધો નહીં વાંધો ઓલું નહીં. લિસ્ટ ને હું લેતો હોઉં. હા હા હવે ભાઈ જઈ આવો. બેહો તમે. હું ધારણ કઈ પાછું મળતું નહીં હોય તો હા, હા. રવડામાં જરાક. હા જી આવો. તું ઈશા કોપી હારે થોડી વાત કર લે. બા મને શરમ આવે, હું અત્યારે રહેવાય. હા મને એમ હતું કે તું ઘડીક આ બધું હરખું કરે જ ને તો આમ આંખ બંધ કરી દે, પણ એવું તો કાંઈ ન થયું. હા તમને નથી લાગતું કે તમે વધારે પડતી જ મજાક કરો? લે હા તારી હારે નહીં કરું કોની હારે કર્યું? કેવી વાત કરશો? એ વાત તો હાસી, પણ મારા મનમાં એક વાત આવી હતી. બોલ ને. મને ખબર છે કે આ ફોનમાં તો વાત કરતા હોઈએ આપણે, આ રૂબરૂ મળીએ ત્યારે કાંઈક આમ અંદરથી અલગ અલગ જ થાય એવું થાય ને. હા, એવું તો થાય છે. એટલે એવું તો કાંઈ નથી. હા તમે છે ને લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને તો હું તો રાજી થઈ ગયો. તને ગમ્યું છે ને? હા ગમે તો ખરી ને. હા પણ હું શું કહું, એક મહિનામાં દબરકો થઈ જાય. હા, આપણો મૂકો ને. હા હા ગોપી ભાભી કંઈક અજીબ જ વર્તન નથી કરતા? ના મતલબ કે મને એવું લાગે કે એને હા લગ્ન ગમતા નથી કે બધાને એવું જ લાગે. હા, મારો ભાઈ તો ગમે છે ને. અરે કેવી વાત કરશો, એની પાસે જ બેઠી છે નકર બે કોઈ તું કામ છેટી બેઠી હતી મારી પાસે નો આવીને બેહી ગઈ. હા મને એવું લાગ્યું કે આ મારા ભાઈને બોલવાની જરા ટેવ ઓછી રહી અને એ એટલું છે ને એને ખબર ન પડે કે આ નવી નવી છોકરીઓ ને હગાઈ થઈ હોય ને કેમ વાત કરવી. એટલે
તું ઊંધું સમજે છે. હા જો તને કહી દઉં કે આ ગોપી એની બાજુમાં જ બેઠી હતી અને ગોપીને અશોક ગમે જ છે. એ બંને વચ્ચે એવું કાંઈ નથી. હા ગોપી ખાલી છે ને થોડી ઉતાવળી છે અને ક્યારેક ન બોલવાનું બોલી જાય તો આપણને એમ થાય કે આમ કેમ બોલીએ છીએ પણ એના મનમાં કાંઈ ન હોય. હા એ તો છે તો તમારી જ બેન, એટલે આમ સમજમાં ઘડીકમાં ન આવે. ને આમે હા તારા ભાઈ અશોક નથી બોલતા તો સારું કહેવાય ને. ગોપી આટલું બોલે છે, હા બંને વચ્ચે કેટલું ભળશે એ તો વિચાર કર. હા એ છે હો. હા મારો ભાઈ કાંઈ બોલશે નહીં, શાંત રહે ને તો ભાભીનો ચાલશે. અને બાયુનું ઘરમાં હાલતું હોય ને એટલે એ ઘરમાં સુખ જ હોય નકરું. તમે ભાઈ બેન બંને હરખા છો. હા ફોન ચાલુ હોય ત્યારે તું કાંઈ ન બોલ, ખાલી તમે બોલો ને તમે બોલો ને અને મારે પછી 1 કલાક બોલ્યા જ કરવું પડે. એમાં શું થઈ ગયું? હા મને છે ને તમારો અવાજ સાંભળી રાખો ને તો બહુ ગમે એટલે. મને તે હે તું તેને જબરી છે. એટલે તું એમ કહું છું કે આ બધો વિચાર ન કરતી અને અશોકભાઈને કહેજે કે તારા બાને કે કદાચ ગોપીની કઈ વાતનું કે વર્તનનું ખોટું લાગ્યું હોય ને તો ખોટું ન લગાડે. એ તો ખાલી છે, બાકી એના મનમાં કાંઈ નથી. રાજી કેવી થઈ હતી એમને ખબર ને, જોયું ને જેવી તારીખ નક્કી થઈ ને તેને દાંત જ આવતા હતા પણ મેં કીધું અંદર વહી જાય વહી ગઈ. પછી હોય જ ને, આ છોકરી હોય ને એની હગાઈ નક્કી થાય ને તો એની અંદર કેટલો હરખ હોય, કેટલા સપના જોતી હોય. હા મને તમને જોઈને કેટલાય સપના આવી ગયા હતા કે કેટલા? એ તો હું સામું કહું. મને આવ્યા હતા કેવા? ઓ હારા કે બંનેના લગ્ન થઈ ગયા છે. હું વરાજો, તું વહુલાડી, આપણે ફોનમાં વાત કરતા એમ. હે મેં શું કહું, અમારી બેન પણ એવું કહેતી હતી કે લગ્ન પછી છે ને આપણે આમ ફરવા જતા હોય ને બે તો તમે કંઈ નક્કી કર્યું? હા પણ એ છે ને થોડોક સમય ખમીને પછી જાહું. આ છે ને મેં મોબાઈલમાં જોઈ રાખ્યું છે. આપણે છે ને ઓલા ખબર ઓલા પિક્ચરમાં ન હોય આમ હાથમાં હાથ નાખીને દરિયા કિનારે ફરતા હોય એમ. અત્યારે હાથમાં હાથ નાખીને સા મૂકીએ. દિવાળી પછીનું કહેતા હતા અને હવે આવતા મહિનાની 28 તારીખ. બહુ સારું કહેવાય લો. મારે તો શ્વાસ લેવો કે નહીં એ મારા બાપુને પૂછવું પડે. સાચું જ કહેતો તો રવિ કે ન કરતું હગાઈ. આ હું છે બધું હે? આ તે ધારું છે હું? મેં કે તમે બધાએ મારે યાર ખોટું બોલીને તમે હગાઈ કરાવી નહીં કે બાપુ. બસ હો, હવે એક શબ્દ ન બોલતી, જીભડો કઈ લે તારો. અત્યારે તારા આ લગ્નનું નક્કી કરવા આવ્યા છે ને તું બધાની સામે કેટલું બોલે બાપા, કેટલું. અરે જરીક ઓછું રાખ બોલવાનું. નથી રાખવું. પરાણે મારી હગાઈ કરાવી નાખી એવું કઈ નહીં. દિવાળી પછી તારા લગ્ન કરાવીશ બેટા, તું ચિંતા ન કર. અને હવે 3 મહિનાથી અમારો હગાઈને તાત્કાલિક લગ્ન કરાવવાની હું જરૂર છે. આ દિવાળી સુધી ખમ્મા જેવા તારા લખણ નથી. મેં શું કર્યું છે? તમને કીધું તું મેં મને એક છોકરો ગમે છે, અહીંયા પરણાવી દો. ના બીજા સમાજનો છે, નામ છે ને તેમ છે. આના કરતા તો હારો લાગે છે. વાંદરા જેવું મોટું છે, આનું જોયું તમે? અરે પણ એની આંખો તો દેખાતી નથી. અરે ઈ કેમ ભૂલી જાશો કે હામી એની બેન આ ઘરમાં આવે છે, આ તારા ભાઈનું ઘર બંધાય છે. એટલે ભાઈ હાટું થઈને તમે મને હોમી દીધી એમને હવનમાં. અરે બિચારા છોકરામાં વાંધો શું છે? થોડુંક દેખાવમાં ઓલો છે, બાકી કમાય છે, થોડોક ખેતી છે. થોડોક ઓલો લાગે છે. અને જે છોકરાની મેં વાત કરી એકવાર તમે જોયો હોય ખરા, મહિલા કઈ વાર એને મહિલા હોત ને તો તમે જ કહેત કે ના આના કરતા તો ટીપટોપ માણસ છે. અરે પણ બીજી નાચના ને કેમ મારે આ લગ્ન કરાવું તારા? આ સમાજમાં મારી આબરૂનું હું આ મારું નાક કાપવા બેઠી છે તું? અને મારી લાગણીનું હું બાપુ? તમે કઈ વાર મારી લાગણી વિશે વિચાર કર્યો? બસ હું કહું એમ કર, હું કહું એમ કર. અરે તો હું કહું એમ જ કરવું પડશે ને તારે. આ તારો બાપ શું? આ તારું ભલું ઈચ્છતો હોય હું? તે એ હારો માણસ છે બાપુ. બિચારો તારો તો મને ભગાવીને લઈ જાત, પણ એને એવું ન કર્યું. એની બેન આવશે આ ઘરમાં? મને ઈ કે આ તારા ભાઈ વેરે એની બેન દેવા તૈયાર છે? મુદ્દે તો ભાઈ હાટું જ ને.
હા તો ભાઈ હાટું જ ને, તને તો ખબર છે અત્યારે આપણા સમાજમાં કે સોડિયું નથી મળતી. દીકરા હાટું થઈને દીકરીને હોમી દો. બસ તેલ લેવા ગઈ દીકરી, ભલે ને આખો દી આહુડા પાડતી હોય, ભલે ને નો ગમતું હોય, વાંદરો લાગે વાંદરો. ભલે વાંદરો તો મોઢે વાંદરો. કહીશું એને જઈને અત્યારે. ભલે વાંદરો લાગતો, એ લગ્ન તો તારા એને રે થાય. આંખો જોઈએ ને કરીને જોવે, આમ જોતો હોય તો મને દેખાય નહીં કે મને જોવે છે કોઈ બીજીને જોવે છે. આવડી ગઈ કો આવડી. ભગવાન, આમ આમ બેઠો હોય તો હોકાન જેમ બેઠો જ રે. હોકો એક અરે નંબર એ નો. તો તારે હારું ને, પણ તારી હામું ઓછું બોલે, તારી હારે વધારે લવારી ન કરે. જાઓ ને બાપુ. મને એમ હતું કે મારી માં વહી ગઈ છે ને તો મારા હંધાઈ શોખ, મારી હંધી ઈચ્છા મારો બાપુ પૂરી કરશે. તો પૂરી તારે મેં લગન અત્યાર પછી- સુધી તમને બે બાપ દીકરાને રોટલા ઘડી ઘડીને દીધા. અહીંયા ઘરમાં એક બાઈ માણા એકલી છું ને છતાંય આખા ઘરનું કામ હું કરતી. મને નહોતી ખબર કે આ હંધોય કરીશ ને તેમ છતાંય મારો બાપુ મારી એક ઈચ્છા પૂરી નહીં કરી શકે. આ તો હું તારી ઈચ્છા પૂરી કરું, બોલા છોકરા તને પૌણે દો. હા, મને રવિવાર પરણાઈ દો બસ. ભૂંડી લાગ ભૂંડી, આ બોલતા શરમે નથી આવતી તને? હું અંધો હું છે એમ કહું છું તમને. આ વાંદરા કરતા તો એ ક્યાંય હારો છે. અરે બીજી નાચનો છે ઈ, આપણી નાચનો થોડો છે. નાઈટ 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 કરીને તો મારો પ્રેમની પથ્થરી ફેરવી નાખી. પાછા જ્યારે હોય ત્યારે મને દબાવણીમાં રાખતા હોય બસ. અરે પણ તારે જ્યારે પ્રેમ કર્યો તો ત્યારે જોવું તું ને આ આપણી નાચનો છે કે બીજી નાચનો. નાચમાં પ્રેમ કરાય ને. મારી બાવ એટલે તો હારું હતું બસ. તારી બા વચ્ચે બોલ્યો હોત ને, તારી બાને હું મારી મારી પાડી દે. બાપુ આજ કરજો તમે. કોઈ દી તમે વિચાર કર્યો? મારે કાંઈ સાંભળવું નથી. આ તને કીધું ને તારા લગ્ન નશો કરે થાય. હવે છે ને અહીંયા આવીને કાંઈ બોલી દે ને તો વારો પાડી દે. આ તો હું ત્યાં વળી ઓલી વેવાઈની સામે કંઈ બોલતો નહોતો. જ્યારે હોય ત્યારે આ સીધું ઓલાનું મોઢું તોડી લે, ઓલાનું મોઢું તોડી લે. હા, આ તારા સંસ્કાર છે? આ વેવાઈની સામે તો થોડુંક હસી મજાકથી બોલો. વેવાય ને કેવું જડબું કરીને બેઠી. હા તો ભલે હું અહીં બેઠી છું, તમે તારે લઈ લો તારીખ. હા તે લઈ જ લેવાની છે કે તારી પરવાનગી લેવા નથી આવવાના? આ તારીખ લઈ લેવાની છે ને, જો આવતા સમૂહ લગ્નમાં તારા લગ્ન હોય થઈ જાય. કાંઈ પણ બોલતી નહીં અને ભૂલી જાય ઓલાને. હાવ હવે છે ને ફોન બોનમાં ક્યારે એને યારે વાત કરતા ભળી જતો તારા પીસડા પાડી દે. રાખ્યો છે મારી પાસે ફોન રાખ્યો છે તમે? આ તે દેવાનો નથી હવે. નશો કુમારને કહી દેવાનું ત્યાં જઈને તને ફોન ન દે. અને લગ્ન હાટું તૈયાર થઈ જજે. આ કાંઈ પણ હાનાકાની કરી છે ને તો વારો પાડી દે. રવિવારે તો વાત કરી જ. હસુસ કહેતો તો મને કે ભાગી જા મારી યારે, નો કર હગાઈ. પણ હું ડોબા જેવી એની વાત જ ન માની. સો બેટા, તમે લોકો આજે ખરીદી કરવા જાઓ છો અને એમાંય ખાસ તું હશો. તને ખબર છે ને કે તારે ગોપી હારે ખરીદી કરવાની છે. હા પણ બા હું શું કહું, આને ને ખોટે જવા દો છો બા. આને મારે હારે રહેવા દો ને તો પેલી ગોપી હોય ને તો મને એમાં ખરીદી કરાવવામાં કઈ ખબર ન પડે. તને કઈ સમજ પડે કે નહીં? તારા તારા ભાઈને કઈ સમજાય? હા, સમજાવવાનું મારે નહીં, હા તમારે હતું. ના ના, હા અક્કલ નાખવા ટાઈમે ક્યાં હતા? અક્કલ નાખવા ટાઈમે છે ને તારો ભાઈ સાઈની લઈને ગયો તો હંધી અક્કલ ચડાઈ ગઈ. સમજી? મને- આ લફોડ, તારા લગ્ન થવાના છે ગોપી હારે. એની પસંદ ના પસંદ, હું ગમે શું નથી ગમતું, એ હંધુય તમે બે એકલા હોય તો જાણી શકો. અને છે ને તું એના ભેગો રહીને તો તને ખબર પડશે કે એના મનમાં હું હાલે છે હું નહીં. હા, થોડુંક આપણને ઓલું લાગ્યું હતું કે હા. હા, એટલે તું જાણી હોય અને એકબીજાને ભેગા રહ્યો ને તો એકબીજાને ઓળખી શકો. હા, ઈ વાત. જો, આ તારી બેન જવાની છે કે નહીં ખરીદી કરવા, એમ આપણે ગોપીઓ ને અહીંયા તેડાવીએ છીએ ખરીદી કરવા. એટલે જો આમાં છે ને કાંઈ મૂંઝાવા જેવું ન હોય, સમજો? ભલે ડ્રેસ ને એવું લેવાનું ને. એને જે લેવું હોય, જે ગમતું હોય, એને ગમતો કલર, એને ગમતી ડિઝાઇન, એ હંતુય એને એની પસંદગીનું લેવા દેવાનું. તારે પહેલા કહી દેવાનું કે તને જે ગમે ને એ હંતુય તારે. અને જો પૈસામાં શીખણા વેડા ન કરતો. આ શીખણા વેડા કરીએ ને તો એ કઈ છોકરી એમ ન ગમે. ના ના, એ તો એમાં મને ભાવમાં ન ખબર પડે એટલે જ કહું છું. એ તમ તાર જેટલા કે એટલા આપી દે. આમ તો ગોપી હોશિયાર છે, કાંઈ વધારાનો ભાવ દે એમ નથી. પણ તારે ને ગોપીએ જવાનું છે, બરાબર? બરાબર. હવે પછી પકોડા ખવાઈ જાવ. હા, ગોપી, ગોપી, અત્યારે આવુંનો ફોન આવ્યો હતો. એ ભલે ને આવ્યો, મારી પાસે ફોન નથી, તમારામાં જ આવે ને. અરે આજ તમારે ખરીદી કરવા જવાનું છે, હમણાં આવે છે લેવા તને. એની ખરીદી? અરે ભાઈ લગ્નની તારીખ લીધી છે તો ખરીદી બરીદી નહીં કરવી પડે?
ઘરવાળો મારી પસંદનો નથી બાપુજી, તો પછી ખરીદી હું કામ મારી પસંદની કરવાની? અને મજા આવે એ લઈ આવે. અરે એમ ન હોય. હા એ તને લેવા આવે છે, હમણાં તૈયાર થઈ જાય છે. માર નથી જાઉં. કેમ નથી જવું? નથી જાઉં. જો ગોપી આમ ખોટી મગજમારી ન કરતી. બાપુજી બધી વાતમાં જીદ ન હોય. હગાય તો તમારી પસંદનું, અહીંયા લગ્નની તારીખ નક્કી કરે તો તમારી પસંદ. હવે ખરીદી હાટું હું બાકી રાખો છે એ તમારી જ પસંદનું કરી દો ને. અરે આમ ન હોય હાવ. હા એ લોકોને એમ હોય ને કે અમારી વહુની પસંદનું અમે લઈ. આ હમણાં આવે છે તૈયાર થઈ જાય, કોઈ પણ જાતની મગજમારી કરતી નહીં. હા તો તમે એવું કહી દો ને કે હું મારી દીકરીની પસંદનું કંઈ કરતો જ નથી. અને રસ્તામાં જોજે કોઈ પણ આડાવળી શબ્દ બોલતી નહીં. એટલે જાઉં નથી, હું જઈશ ને મારથી બોલાઈ જાય. આ તારી હાહુને ખોટું લાગે ને એવું કઈ કરતી નહીં, તને કહી દઉં છું. અરે પણ હું જાતી જ નથી તો પછી ક્યાં વાત જ રહી? જાતી નથી એટલે આ જવાનું જ છે. તમને કીધું ને બાપુજી, મને જ જાઉં. ખોટી મગજમારી શું કરતા હોય જઈ હોય ત્યાં? અરે કેમ સમજાવું હવે તને? આ તું સમજતી કેમ નથી? આ તારો બાપ શું? સમજાઈ ગયું મને બાપુજી કે મારી કોઈ વાતનું અહીંયા કઈ માનશે જ નહીં. હવે તમારે અહીંયા મોકલવી જ છે તો હું વહી જઈશ. હું કઈ બોલીશ જ નહીં, હું આમ સૂપ સાપ ઊભી રહીશ. એને ઝી જોવું હોય ને ઝી લેવું હોય ને મારા હાટું ઈ લે કરીને ભલે જોતો હોય. અરે પણ વાંદરો. આવું કોણ બોલતું હશે પોતાના પતિ વિશે? હું બોલું છું ને તમારી દીકરી. દાંત જોયા ને દાંત દાડમની કળી જેવા છે. હળી ગયેલી. દાડમની કળી તો ખરી પણ હળી ગયેલી. અરે મને જોવા આવ્યો ને ત્યારે ઈ જ્યારે બોલ્યો ને એમ મોઢામાંથી મને એનું નામ પૂછ્યું ને, હું તો અહીંયા જ બેભાન થઈ જાત. ખબર નહીં તમે એનામાં હું જોઈ ગયા. આના કરતા તારો રવિ છે ને હોદર છે, હારો તો હોદર છે. હવે રવિની માથાકૂટ હવે મૂકીને રવિને ભૂલતી નથી. હે ભગવાન, આ સોડીનું મારે શું કરવું હવે? આ નક્કી મારે ઓલા કિશનને હારે મેલવો પડશે, નકર આ બધું બાફી નાવવાની છે. આ હગાઈ તોડાવે પાર કરવાની છે આ તોડી. આ કિશનીઓ ક્યાં મરી ગયો? લેને ફોન કરું. ઝટ બુડા આયા. કિશન ક્યાં જાય છે? આ દુકાને જતો હતો. આ હું કહું છું તને, આ વેવાણનો ફોન આવ્યો હતો. આ લોકો ખરીદી કરવાનું કહે છે, તો આ ગોપીને ભેળી લઈ જવાનું કહે છે. મને બીક છે આ ગોપી છે ને ત્યાં જઈને બધું બાફી નાખશે. ઓ બાપુ, તમને જે મૂંઝવણ છે ને એ મને પણ છે, અને મને ખબર છે કે ગોપી જો કંઈ ભાંગરો વાટશે ને તો ભોગવવાનું આપણે બધાને રહે. પણ હવે તમે જ મને કહો કે એ લોકોને જવાબ હું દેવો? તું એક કામ કર, આ લોકોએ ગોપીને બોલાવી છે ને તો ભેળો ભેળો તુંય જા. એટલે તુંય તે વહુની ખરીદી કરાવતો હોય અને આ રીતે ગોપીની ખરીદી કરાવી લે. એટલે ભેળો તું હોઈશ ને એટલે બધું ફસવાઈ જાય. તમને લાગે છે હસવાઈ જાય? અરે આપણે આપણી ખરીદી માટે થઈને તારાને અહીંયા બોલાવી જોઈએ. તમે વિચાર કરો ને, એણે શું કામ કીધું હોય કે ગોપીને અહીંયા મોકલો? કારણ કે એને એટલી ખબર પડે છે કે હા એ એની રીતે ખરીદી કરશે ને આપણે આપણી રીતે, તો એની દીકરીને પણ અહીંયા મોકલવા કરતા જ હોય. હા તો તું એક કામ કરજે, આ ગોપીને છે ને પહેલાં તું હરખી રીતે તારી રીતે સમજાવી લેજે. આ બરોબર એને સમજાવીને પછી એને અહીંયા મૂકતો હોય અને વહુને તેડતો હોય. તમે ઉપાધિ ન કરો. ગોપીને મારી રીતે બરાબર સમજાવી દઈશ અને ગોપીને ન્યાદ મોકલીશું ને શાંતિથી ખરીદી કરીને અહીંયા આવશે. ને રહી વાત તો હું ધારાને તેડાવી લઈશ એટલે આપણી ખરીદી પણ જલ્દી પતી જાય. આ એકવાર લગ્ન થઈ જાય ને પછી હંધી હરખું થઈ જાય. દીકરા મને તો બહુ ચિંતા થાય છે. જટા લગ્ન પાર પડે ને તો હવે હું ગંગા નાયો. તમે ઉપાધિ ન કરો બાપુ, હંધુય પાર પડી જાય. હા, ગોપીએ તો હું ધારી છે ને એ સમજાતું નથી મને. અને કિશન, મને તો એમ લાગે છે કદાચ આ ગોપીના લગ્ન કરી દેવું, પણ 15 દી ન્યા ન ટકવાની. એવું હું કામ બોલો છો? હા, એનું વર્તન જોતા મને એવું લાગે છે. એનું ગમે એવું વર્તન હોય એને ન્યા જ રહેવું પડશે, ન્યા જ જીવવું પડશે ને ન્યા જ મરવું પડશે. હવે એ બધું તારે સમજાવવું રહ્યું ભાઈ. આ મારાથી તો બધું નહીં સમજાવાય આટલું બધું. હું સમજાવી દઈ, દુકાને જઈને આવું છું. હા. તમારા આખું કાવી ઝીણી ઝીણી સી. તે કેમ આમ મને ઝીણી આંખું તોય મને બધું દેખાય છે. હું દેખાવ આખી? હા, તું તો મને બહુ દેખા. પણ મારે તને એક વાત પૂછવી છે, ઊભી રે કરી. હો. હા, આપણે દુકાને ગયા તો ત્યાંથી તે એક જ ડ્રેસ કેમ લીધો ને કેટલા હતા લેવાનો મળાય? મન ન ગઈમાં. મને તમારા ગામે ન ગઈમું, તમારા ગામની દુકાનો ન ગઈમી, તમે ન ગઈમી. લે, અને હું શું કહું
હા આવી રીતે આમ હરખા કપડાં પહેરેલા ને. ઠીક ઊભા રહો એક જ મિનિટ હો. અરે એમ નહીં, તો બધાય જોહે ને તો દાંત કાઢશે, ખોટા વાતું કરશે. મને બહુ ગમે તો મારા દાંત કાઢે ને તો હું હામી એવું કરું, પછી હું ક્યારેક આમ મમ્મી કરીને જોઉં આમ મમ્મા. એવી રીતે તો હું જોઉં છું આમ. લે આ તમને ખબર પડી ગઈ. હા તું મારા સાળા પાડશો પણ કાંઈ વાંધો નહીં, એ તમ તાર મને ગમશે હો. હું વિચાર કરશો ભૂખ લાગી છે એમ, જો આગળ છે ને પકોડા ફોન વાળા. આપો ને ફોન. કેમ ફોન? મારા બાપુને ફોન કરવો છે, એમને કેવું છે કે અમે એક ડ્રેસ લઈ લીધો છે, હવે આમ ઊભી બજારે જાવી છે ને ત્યાંથી બીજું લેશું. ફોન આપો ને. પણ હું કહી દઉં એને, આમ જો હું કહી દઉં છું એને, ના બરોબર? ના, એટલે મારા બાપુને છે ને મારી બહુ યાદ આવે, એમને છે ને મારી હારે વાત ન કરે ને 2-3 કલાક તો ગમે નહીં, હોરવે નહીં. હું મારા બાપુને ફોન કરી દઉં, હા વાત કરીને તમને કહું હું કીધું, પછી હાટે તમારી એ વાત કરાવી દઈશ હો. ભલે. હા આ કેટલી ધોળી ધોળી છે, મારા કિસ્મત કેટલા હારા છે. હા રવિ ફોન મૂક, હું બસ આવું જ છું. અહીંયા એક સકડો ઊભો તો છે, આ સકડાવાળો આવે તો ઠીક, ને તો બીજો સકડો પકડું છું. મૂકું. હા લે, હા અહીંયા જ આવી હતી, ક્યાં ગઈ છે? આમ જ ગઈ છે. હા બાપુ, આ ગોપીને ત્યાં મૂકી આવ્યો અને દારાને લઈ આવ્યો છું. સારું સારું, હવે છે ને તું ઝટ જા અને હાલે આ પૈસા ઘટતા હોય ને તો લેતો જા થોડાક. હાલે લે એટલા રાખ બેટા, કાંઈ પણ તમારે જોતું હોય ને બધું લઈ લેજો વગર સંકોચે, બરોબર? ભલે ત્યારે મારે તો સાસુ કાંઈ લેવાની જરૂર જ નથી. હા પછી તો પડી વસ્તુ બગડી જ જવાની છે, આ ખોટા ખર્ચા શું કરવા? જોયું દીકરા, અમારી વહુ કેટલી સમજદાર છે. બેટા હવે તમે આવ્યા છો ને તો એક કામ કરો, આ બે રેકે બી ચા મૂકી દો, આ ચા પી જાવ ને પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. હા હમણાં જ કરી નાખું છું. ચાલ. દીકરા સમજાવી છે ને ગોપીને બરોબર? તમે જરાય ઉપાધિ ન કરો, હા ગોપીને બરાબર રીતે સમજાવીને મોકલી છે, અને મેં કીધું છે કે મારું નાક કપાય ને એવું કામ કાંઈ ન કરતી. તું કહેતી હોય ને તો બાપ દીકરો બંને તારા પગે પડીએ, પણ શાંતિ રાખજે. અને હા અશોક કુમારને સમજાવ્યા છે કે તમે બહાર ખરીદી કરવા જાઓ ને તો મારી બહેનનું ધ્યાન રાખજો, કાંઈ આડી હવળી એકલી ગુમ ન થઈ જાય, અને કોઈ અજાણ્યા વ્યક્તિ હારે વાત ન કરવા દેતા, કોઈ માણાનો ભરોસો ન કરાય. અત્યારે મેં મારી રીતે એને બરાબર રીતે સમજાવ્યા છે, અને મેં કીધું થોડોક સ્વભાવ કડક રાખજો, હાવ ઢીલા ન રહેતા. હા બસ એમ તારે એ જ કહેવાનું હતું કે હાવ આમ ઢીલા ઢપ થઈને આવે ને કુગાની કોડે નો હારવાર રખડતા, આમ કંઈક બોલજો, વાતું કરજો. હા ગોપી મેં સમજાવ્યા પછી શાંત પડી ગઈ હતી, અને તમને જે આનાકાની કરતી હતી ને મારી સામે તો આનાકાની નથી કરી. બાપુ મને લાગે છે કે હવે ગોપીને એમ થયું હોય છે કે આપણે લોકો હાસા છીએ, એના માટે જે કંઈ પણ વિચાર્યું છે ને એ બધું સારું જ વિચાર્યું છે, એટલે હવે તમે ઉપાધિ મેળ દો, હાંધું સારું જ થવાનું છે. પણ દીકરા મને એવું લાગે છે કે હા ગોપીનો ને અશોકનો મેળ પડશે કે કેમ, કારણ કે ઓલો હાવ ટાઢો અને માણા આપણી ગોપી તાડ ફાડ. બાપુ આ પેલી જોડી તો નથી ને આવી. અરે દુનિયામાં કેટલાય આવા લોકો છે જેને શરૂઆતમાં ન ગમતું હોય, થોડો સમય હારવાર વિતાવે ને પછી વખતની હારવાર એ લોકો એકબીજાને ઓળખી જાય, જાણી જાય અને પ્રેમ પણ થઈ જાય. ખાલી થોડો સમય આપવાની જરૂર છે, બીજું કાંઈ નહીં. કાંઈ નહીં હવે ચા થઈ ગઈ છે? હા આવો. હા ચાલે તો અને ફટાફટ નીકળો પછી તમે હાલો. હા ઋષિભાઈ એક મિનિટ ફોન આપો ને, હું આગળ આપું હો તમને. હા હા મારો ફોન તો બંધ આવે છે, હવે કિશનભાઈને ફોન કરું. નંબર હા હા હલો હા કિશનભાઈ, કોણ? તમે અશોક બોલું છું. અશોક. હા કોનો નંબર છે? અરે આ મારો એક દોસ્તાર છે ને એનો નંબર છે.
મારી વાત સાંભળો. હા બોલો. તમે ખરીદી માટે નીકળી ગયા ઘરેથી? હા હું બસ ધારા ને બંને નીકળી જ ગયા છીએ સમજો ને. હા હવે મારે તમને શું કહેવું, આ કેમ? તમારી બેન છે ને મારી પાસે ફોન લઈને વહી ગઈ. હવે ક્યાં વહી ગઈ છે? અરે જુઓ ત્યાં કઈ આજુબાજુમાં જુઓ એટલામાં જ છે. અરે હું કલાકથી તો એને ગોતું છું અને મારો ફોન પાછી લઈ ગઈ છે તો એમાંય ફોન નથી લાગતો. બોલો. કલાક થઈ ગઈ ને તમે અત્યારે મને ફોન કરો છો? પણ ગોતવી તો ખરાક નહીં પેલા. હા એટલે જુઓ તમે એક હા. કામ કરો. હા હા ત્યાં એટલામાં બધી જગ્યાએ તપાસ કરો અને હું ગોતવાની તૈયારી કરું છું. હું તપાસ કરું છું એ ક્યાં ગઈ છે હે ને. હા કિશનભાઈ, હા હું તમને શું કહું, હા આ અમારું ગામ અજાયણું બરોબર, તો ખોવાઈ નહીં ગઈ હોય ને તો હું ના. પોલીસ કેસ કરવા જાઉં. અરે ના 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 હે? પોલીસ કેસ કરવા નહીં જતા. હા હા કારણ કે જો તમે પોલીસ કેસ કરવા જાઓ ને તો વાત બહુ મોટી થાય ને બધાને ખબર પડી જાય. તો બધાને ખબર પડી જાય એટલે એટલે ન મળે લગ્નની તો તારીખ પછી નજીક છે ને. સાંભળો મારી વાત. હા આપણે અત્યારે કોઈને આવી રીતના વાત કરવી કે જાણ કરવી સારી વાત નથી. મને ખબર છે કે તમે ઘરે જાઓ, અત્યારે તમે ઘરે જાઓ, હું આવું છું. તમે ઘરે જાઓ. એ હા પણ હું પેલા છે ને ગોતું છું એટલા મળી જાય ને તો જો હું આ ઘડીક છે ને મારી પાસે ફોન રાખું છું બરોબર, મને ફોન કરજો આ નંબરમાં. હા હો હા હા ક્યાં ગઈ છે? કોપી હા હું કર્યું તે આવી ગઈ તું? ઊભો રે, પેલા ફોન બંધ કરવા દે મને. માંડ આવી, તને ખબર છે? ઓલો છે ને વાંદરો કરીને જોવે એનો ફોન લઈને આવીશું. આમ જો એનામાંથી જ મેં તને ફોન કર્યો હતો. પણ મને તારી ખબર હતી આપણે વાત થાય ને એટલે તું દોડીને અહીં આવવાની છું. આવું જ ને, આ તો સકડામાં બેહીને આવી ને તેમાં વાર લાગી, બાકી તો તરત આવી જાતું. એ હંધી વાત મૂક, સાંભળ મારી વાત. હવે હું ઘરે પાસે નથી જવાની. હું મારા બાપુને ને એને તો હંધેને ખબર જ છે કે તને પ્રેમ કરતી હતી. પરાણે મારી હગાઈ વાંદરા આરે કરાવી દીધી. પણ હવે હું એની પાસે નથી જવાની અને આપણે બે હવે લગ્ન કરી લેવું. હવે નહીં થાય લગ્ન. હું બોલો હવે લગ્ન નહીં થાય. હું કામ નહીં થાય? અત્યાર લગીન તો સોટી પડ્યો તો તે હગાઈ હું કામ કરી, આપણે લગ્ન કરી લેત. અને હવે તું કહેશ કે લગ્ન નહીં થાય? તારી હાથોથી મેં મારે કેટલા માગા જવા દીધા, ત્યારે તું આવી દોડીને મારી પાસે. તે શું કીધું? મારે તો મારા બાપાએ મારી હગાઈ પરાણે કરાવી નાખી છે, હું નહીં ના પાડી શકું. તો મારે એમ જ થયું છે. હગાઈ કરી નાખી હતી તો વાતો તો કરતી જ તેને તારી હારે. એક દી એવો બતાવ કે મેં તારી હારે વાત ન કરી હોય. અરે તારા લીધે થઈને મારા ભાઈ હારે, મારા બાપુ હારે કેટલા ડખા થતા ખબર છે? તેમ છતાંય હું ખોપચા ચાલીને તારી હારે વાતો કરતી. હવે તું એમ કહેશ કે લગ્ન નહીં થાય? મારી હગાઈ કરી નાખી ઘરેથી. તારી હગાઈ? હા આપણે બે વાતો કરતા હતા, હજી તો કાલ મારા ભાઈએ મારી પાસેથી ફોન લીધો. ત્યાં લગન તો તે મને કીધું જ નહીં કે તારી હગાઈ થઈ ગઈ છે. આપણે એવું આપણને સમય મળ્યો છે વાત કરવાનો? અરે થાતે વાત થાય ત્યારે તારો ભાઈ આવી જાય, કાં તારા પપ્પા આવી જાય, કાં તારો ફોન સ્વિચ ઓફ હોય. બસ હવે ખોટું બોલવાનું બંધ કર. સીધી રીતે એમ કે ને કે તે મારાથી આ વાત છુપાવી. તારે બીજે હગાઈ કરી જ લેવી હતી તો પછી મારી જેની હારે હગાઈ થઈ એની હારે તો મને હૈખે રહેવા દેવી હતી. ગજબ નો છો, મારી હારે વાતો કરસ ને મને કહેતોય નથી કે તારી હગાઈ થઈ ગઈ છે. હવે હું અહીંયા ખરીદી કરતી હતી લગ્નની અને ત્યાંથી ભાગીને અહીંયા આવી છું. કયા મોઢે મારા બાપના ઘરે પાછી જઈશ? જે મોઢે આવી હતી એ મોઢે વહી જા પાછી. આવું તો ન ચાલે. તારે હવે મારી હારે લગ્ન કરવા જ પડશે. તું આ હગાઈ તોડી નાખ. હું મારા પરિવાર વિરુદ્ધ હવે જઈ શકું છું નહીં. હવે વાહ, હું જ મૂર્ખી હતી ને કે મારા બાપુની અને મારા ભાઈની વિરુદ્ધ જતી હતી. એવું ન વિચાર્યું કે મારા ભાઈની સામે હગાઈ થઈ છે, જેની હારે મારી હગાઈ થઈ એની જ બેન હારે. તને ખબર છે તારા એક જવાબના પરિણામે મારે કેટલું સહન કરવું પડે એમ છે. તું ગમે તે જ કર, તું હગાઈ તોડી નાખ બસ. આગળ માંથી લઈ જજો, હું જાઉં છું. અરે પણ વાહ, હાથ સે દુનિયા હાચી. છીના હાટું થઈને આખી દુનિયા છોડી દઈ. એ જ માણસ એક દિવસ આપણને છોડીને જતો રહેતો હોય. રવિએ ક્યારે હગાઈ કરી લીધી
અને કરી તો મને કીધું કેમ નહીં? બાપુ, બહુ જ મોટો વિશ્વાસઘાત કર્યો મેં તમારી હારે, પણ હજી મોડું નથી થયું. હજી હું અશોકને બજારમાં ગોતું અને અશોકને કહું કે એક માણસ મને મૂર્ખ બનાવીને રિક્ષામાં ક્યાંક લઈ ગયો હતો અને પછી સમાધાન કરી લઉં. તો ફોને રવિ લઈ ગયો. ક્યાંથી ગોતીશ? હું કરીશ? ભાગ ગોપી. ધ્યાન ન રખાય તારે. હા, હાવ ડોબો છો. પણ હું ધ્યાન રાખું. એને ફોન માંગ્યો તો મેં ફોન આપ્યો કે મારા બાપાને ફોન કરવો. અરે પણ બેટા, આ બજાર વસાડે કોઈ છોકરીને આમ એકલી મેલી દેવાય? તારે પાછળ જવાય ને એની હારે હારે. ગઈ હતી ત્યાં હું ગયો ને ત્યાં તો એ નહોતી. હે ભગવાન, હવે એ સોરી ક્યાં ગઈ હશે? હા, મને કેટલી ઉપાધિ થાય છે. કેમ ખબર પડી? ગોપી મળી ગઈ, એની ભાડ મળી. ક્યાં ગઈ છે, હું નહીં? બા, હા, ગોપી ભાભી એટલે કે હું થયું છે ગોપીને? ગોપી ક્યાં ગઈ? અરે તમે કોઈ બોલતા કેમ નથી? અહીંયા મારો જીવ ઊંચો નીચો થાય છે અને તમારે કોઈ જવાબ નથી દેવો. બા, શાંતિ તો રાખ. હા જો ને, કિશન ખ્યારના મને કંઈક કહેવાનું કરે છે પણ કંઈ બોલતા નથી. બાપુજી કહેવાનું કહે છે પણ બોલી નથી શકતા. કિશન, હા બોલો ને. બેન, બે હાથ જોડીને તમારી પાસે માફી માંગુ છું. હા બાપુજી, માફી. માફી હું કામ વેવાય? હું એવી તો વાત થઈ છે કે તમારે માફી માંગવી પડે છે. તમે તો કયા મોઢે વાત કરું એ જ મને સમજણ નથી પડતી. સમજણ નથી પડતી. જે વાત હોય એ કહી દો ને. મને ઉપાધિ થાય છે. અમે તમારાથી બહુ મોટી વાત છુપાવી છે. છુપાવી વાત છુપાવી? આ જો વેવાય, આમ છે ને તમે ગોળ ગોળ વાત કરીને અમારી ધીરજ છે ને ખૂટાડી રહ્યા છો. એટલે જે હોય ને સીધે સીધું કહી દો તો. ગોપી ભાગી ગઈ છે. ગોપી ભાગી ગઈ? અમે તમારાથી એ જ વાત છુપાવી હતી કે એ કોઈ બીજા છોકરાને પ્રેમ કરતી હતી અને મને અને મારા બાપુને એ વાત નહોતી ગમતી. હા, ઉતાવળમાં હક પણ કરી નાખ્યું હતું. તો ઉતાવળ ન રખાય ને એટલી બધી. હે? અરે અમને એમ હતું કે સમય જતાં બધું ઠીક થઈ જાય. નહોતું. તમે મારાથી પણ આ વાત છુપાવી? મેં કેટલી વાર કીધું બા, મેં કેટલી વાર એને પૂછ્યું કે મને આ ગોપી ભાભીની હરકત બધી છે ને ઠીક નથી લાગતી, પણ નહીં, એને તો વાતને ટાળી જ દીધી. હા, અને હું ફોન કરું તો મારી યારે કોઈ દી હરખી રીતે ફોનમાં વાત નથી કરતી. જો ગોપી બહુનું બહાર બીજા કોઈ છોકરા હારે લફરું હતું. એ વાત તમે અમારા હંધાઈથી છુપાવી, પણ હું કામ? એને આ હક પણ નહોતું ગમતું. અમે લોકોએ પરાણે એને આ હક પણ રાખવા માટે કર્યું હતું ને લગ્ન પણ અમારી મરજીથી કરતી હતી, એની મરજીથી નહીં. પણ આવું તમે હું કામ કર્યું? આ ગામ અંધાઈને ખબર છે કે લગ્ન નક્કી થઈ ગયા છે. આ થોડા દીમાં લગ્ન છે અને પછી આ જગ હસાઈ કરવા માટે અમારા જેવા ફોડા માળાએ તમારું હું બગાડ્યું હતું? હું માનું છું કે તમારો કોઈ વાંક નથી, પણ અમારો કંઈ વાંક નથી. અમે બાપ દીકરો જેવી રીતના અમારી બહેનને મનાવી શકતા હતા, સમજાવી શકતા હતા, એવી રીતે સમજાવતા હતા. પણ તમારે વાત તો કરવી જોતી હતી ને. હું ગોપી ભાભી હારે વાત કરત, પણ નહીં. જરાક વિચાર તો કરો કે તમને લોકોને આટલું દુઃખ થયું છે તો અમને શું થયું હશે? હું છું હશે હું? હવે તમારી જરા બધી મને ખબર પડી ગઈ. પેલા લગ્ન કરાવી દે, પછી આ તો કઈ પાછી ન આવી શકે. હે? અને પછી વળી અહીંથી ભાગી જાત. ના ના, એવું નહોતું. તમે એવું વિચાર્યું કે આ છોકરું છે, નાદાન છે, હજી બાળક બુદ્ધિ છે. અચ્છા, નાદાનિયતમાં માણસ આવા પગલા ભરે? બાળક બુદ્ધિ તમારી દીકરીએ કર્યું એટલે બાળક બુદ્ધિ? હા, કદાચ આ જ વસ્તુ મારી ધારાએ કરી હોત તો એ તમારી નજરમાં બાળક બુદ્ધિ હોત. હવે તમે કહો કે હું કરવું જોઈએ? કરવો જોઈએ. હું આયા હગાવાલાને કંકોત્રી હોતે બધા દઈ દઈ. અંધાઈને ખબર પડી ગઈ છે ગામમાં બધાની વસાડે. અમારું તો નાક કપાયું. અરે બેન, તમારું નાક કપાણું છે, અમારું કપાણું છે, પણ હવે
અમારી દીકરી વતી અમે તમારી માફી માંગીએ છીએ. હવે માફી માંગવાનો કાંઈ મતલબ નથી. હા, પાણી માથેથી વહી જાય પછી તમે પાળ બાંધો એનો શું મતલબ છે? હા, કિશન, તમારે મને તો વાત કરવી હતી ને. હે, આ જોઉં ને આ હગાવાલામાં આ હંધે કેટલો ફઝેતો થઈ ગયો. હા, જો મારી બાપની આબરૂ કાંઈ ન રહી. મારી બાપ બિસાડી અમારા બેયના લગ્ન નક્કી થયા ને કેટલી હરખમાં હતી. હું લગ્ન કરવાની ક્યાં ના પાડું છું? તો જુઓ બેન, તમને વાંધો ન હોય તો આ હાથ પણ આપણે ન તોડીએ. હવે આ જે થવાનું હતું એ તો થઈ ગયું. એ હંધુઈ મારા કે મારા દીકરાને કહેવાતી નહીં થાય. મારી ધારા કહેશે ને એ જ થાય. મારી ધારાની ઈચ્છા હશે તો જ લગ્ન થાય, નહીં તો નહીં. બા, જો મારા ભાઈની હારે ખોટું થતું હોય છે ને તો હું પણ આ હક પણ નહીં રાખું. કેમ કે આના મનમાં મારા માટે હાસો પ્રેમ, હાસી લાગણી હોત ને તો એને ક્યારેક તો મને આ વાતની જાણ કરી હોત. આટલું બધું મારાથી છુપાયું ન હોત. સાચી વાત છે મારી દીકરીની. તમે લોકોએ આટલી મોટી વાત છુપાવી. હા, એની મરજી જ નહોતી તો પછી લગ્ન કરવાની વાત જ ક્યાં આવતી હતી? હવે મારી દીકરીને હું તમને કહું છું કે અમને માફ કરો, અમે આ શક પણ તોડીએ છીએ. બાપુજી, ક્યાં મરી ગઈ હતી? આ અશોકને રખડતો મૂકીને તું એનો ફોન લઈને ભાગી ગઈ? ક્યાં ગઈ તેમ કહો. બાપુજી, હું રફી પાસે ગઈ હતી. નીકળી જા ઘરમાંથી. ભાઈ, તારું મોઢું એને જોવું અમારે કોઈ? ક્યાં જવું? મરી ગઈ જો અમારા માટે. નાક કપાયું તે અમારું નાક. તને નાક કીધું હતું ને કે તું આવું કોઈ કામ ન કરતી, પણ નહીં, તારી ધારત જ ખોટી હતી. અરે તને તો અમારો જરાય વિચાર ન આવ્યો કે અમે તમારા માટે શું કર્યું શું નહીં. અરે ગામમાં તારા બાપુ ઉપર બધા થૂ થૂ કરે છે. અરે જરાક જોયું તો હોત તારા બાપનું નામ. બાપુ, મને નહોતી ખબર. અરે હવે મરી હતી તો પાછી હુકમ આવી. મોકલી એટલે આવી, શોખથી નથી આવી. કામ ભાઈ, નો હાસવી તને બોલ ને. કા પાછી આવી તું? ભાઈ, એને ક્યારે હગાઈ કરેલી હતી મને ખબર ય નથી. અને હું એની પાસે ગઈ તો એણે કીધું કે હું તારા હાટું થઈને મારી હગાઈ નહીં તોડું. અરે તો પછી પાછી હુકમ આવી? ત્યાં કૂવો બૂરો હતો ને, આ કૂવામાં પડીને મોત વાલું કરવું હતું ને તારે. આ બાપનું નાક કાપવા હું લેવા આવી પાછી? કેવી વાત કરો છો બાપુજી તમે? મને મારી નાખવા ઉભા થયા છો હવે. તો તે હું બાકી રાખી? મારી બાપ દીકરો બંને એ જ વિચારતા હતા કે આ તો ભાગી ગઈ છે, આપણે ઘા ટૂંકો ખાવો છે કે દવા પી લેવી છે. ભાઈ, હા, એ જ વિચારતા હતા બે બાપ દીકરો. કમ હાલે જવા તો રહેવા નથી શકે. પણ હું કામ? હજી ક્યાં કોઈને ખબર છે ભાઈ? મારી હારી ભાઈ તો કોઈને નથી ખબર ને હજી. હું કંઈક બહાનો કરી દઉં. બધું કહીને આવ્યો છું, બધું કહીને આવ્યો જ ને. હું કામ કહી દીધું? હું આ હગાઈ રાખી લેત, હું લગ્ન કરી લેત. બાપુજી, શું લેવાને હાચું સ્વીકારી લીધું તે? બજારમાંથી ત્યાંથી ભાગી ગઈ તું. એ લોકોએ મને ફોન કર્યો અને હસીને હું કહું, અરે બસારા બી ગયા હતા કે ગોપી ક્યાં ખોવાઈ ગઈ. તને બધી જગ્યાએ ગોતતા હતા અને પોલીસ સ્ટેશનમાં જઈને તારા વિરુદ્ધ કમ્પ્લેન લખાવવા જતા હતા, તને ગોતવા હાટું થઈને. મેં ના પાડી કે તમે ઘર બેઠા થાવ, હું તમારા ઘરે આવું છું. ઘરે આવીને શાંતિથી બધી વાત કરું છું ને મેં બધી વાતની ચોખવટ કરી કે અમે હક પણ પરાણે કર્યું હતું. પણ ભાઈ, જરા દયા ન આવતી એના મોઢા ઉપર. આ બાપના આંખમાં ક્યારે આંહુડા ન થાય ને બાપુજી, તે બધા એવા જ કામ કર્યા છે કે કોઈ દિવસ એને એમ ન થયું કે મારી દીકરી તારા માથા પર આમ હાથ ફેરવતા હતા. અમે લાડકોરથી મોટી કરી આટું કરી હતી. ભૂલ થઈ ગઈ ભાઈ. અરે એક બાપને પોતાની દીકરી ઉપર કેટલો ગર્વ થાય. અરે દીકરી જ્યારે નાની થાય ને ત્યારે બાપ આખા ગામમાં જલેબી વેચે એવું કામ કે મારા ઘરમાં લક્ષ્મીજી પધાર્યા છે. અને તું તારા જેવી છોડ્યું
બાપના નામ બોલે. કપાતર ભાઈ ભૂલ થઈ ગઈ. કેવા જેવા શબ્દો કેવા જોઈએ. માફ કરી દે ને બાપુજી. આપણે પાછા અહીંયા જાવીને એમને સમજાવી અને ભાઈ હું કેવા લાગીશ, હું મારી ભૂલ એને સ્વીકાર. મારું હક પણ એ તોડ નાખ્યું છે. સાંભળી લે, મેં કીધું ને તારી બધી વાત કરીને એટલે મેં કીધું કે જો તમારે મારું ધારાનું હક પણ રહેવા દેવું હોય તો રહેવા દો. તો ના પાડતી હતી કે તારી બહેન આવી છે તો અમારે કાલ સવારે સમાજ કુટુંબ પરિવારમાં હું જવાબ દેવાના. હા હા હું પણ થયું તું, બધા પૂછશે તો અમે શું કહેવું? લગ્નની તારીખ માટે નક્કી થઈ ગઈ, ખરીદી થવા મળી છે, બધાને જવાબ હું દેવું? હું હંધાઈ જવાબ દઈશ. મારી ભૂલ છે ને બાપુજી, મેં એમની હારે ખોટું કર્યું ને તો હું જવાબ દઈશ. હું અશોકને સ્વીકારી લઈશ, મને એનામાં કઈ વાંધો નથી. તારી હારું થઈને અમે કેટલું સાંભળ્યું છે ખબર છે તને? અરે એણે તો જ્યાં સુધી કહી દીધું કે તારો બાપ પણ હલકો છે અને તમારું ઘર પણ હલકું છે. આ તમારી દીકરી જ આવી છે તો પછી તમારું ઘર કેવું હશે? જ્યાં અમારી દીકરીને દઈને અમારે શું કરવું? બાપુજી તો સમજો છું કે મારી ભૂલ છે, ભૂલ નહીં મારો ગુનો છે, માફીને લાયક નથી આ. પણ તોય એકવાર ભાઈ મને મારી ભૂલ સુધારવાનો મોકો તો દે બાપુજી. હું એમને સમજાવીશ ને, હું કહીશ કે મારાથી ભૂલ થઈ છે, માનું છું, પણ હું એમના દીકરા હારે હરખથી વ્યવસ્થિત રહીશ. મને સમજાઈ ગયું કે જેના હાટું થઈને હું અશોક હારે કોઈ દી હરખી વાત ન કરતી, મારા બાપુજીનો ને ભાઈનો વિશ્વાસ તોડતી. આજે એ માણસે એના પરિવાર હાટું થઈને મને છોડી દીધી. ચોખ્ખું કહી દીધું કે તારા હાટું થઈને હું મારા માવતરને દખી નહીં કરું. પણ તે તારા માવતરને દખી કર્યા. અમે એ સમજાવતા નતા ને. ભાઈ હું ન સમજી શકી. હવે એક વાત સાંભળી લે બાપુ, આને પસ્તાવો થાય છે તો હજી જો એ લોકોએ બધાને વાત ન કરી હોય તો આપણે એકવાર જાય. હા મારે અને તારાને કાંઈ વાંધો નથી. આ જે કંઈ પણ બન્યું છે ને આના લીધે જ બન્યું છે. હા એ પણ રડતી હશે ને હું રડું છું. ઠીક છે દીકરા, આ તો તારા હારું થઈને જઈએ. બાકી આનો તો મને હાવ મોહ ઉતરી ગયો છે. આ તારું ઘર બંધાતું હોય ને તો વેવાણની સામે હજી હું આમ હાથ જોડીને માફી માંગવા તૈયાર છું. ના બાપુજી, હું જોડીશ હાથ, હું વાત કરીશ. હાલો. હાલ ને પહેલા હાય આમ કાં બેઠો છો? જય શ્રી કૃષ્ણ. ખબર છે મને કે મારાથી એટલી મોટી ભૂલ થઈ છે ને કે મોઢું જ ફેરવવાનું મન થાય. અરે હું તો એક એવી બેન છું કે જેને પોતાના ભાઈ હાટું કઈ નો વિચાર કર્યો, પણ માફી માંગવાનો હક તો ભગવાને હંધાઈને આપ્યો છે ને. હું તમારા હંધાઈની માફી માંગુ છું. મેં જે ભૂલ કરી માનું છું કે માફીને લાયક નથી, પણ દારાબેન નાદાનીમાં હંમેશા દીકરીઓ ભૂલ કરી બેહતી હોય અને તોય માવતર માફ કરતા જ હોય. તમે તો એક માં છો ને, તમે મને માફ નહીં કરો. તમે મને માફ તો કરી શકો ને. મહેરબાની કરીને માફ કરી દો મને. અશોક, ખબર છે મને કે મેં છેતરા છે, પણ મેં જે કર્યું ને એ સાચું કહું છું, બસ પ્રેમમાં કર્યું છે. એનો પસ્તાવો છે મારી બેન. શું અમે બાપ દીકરો તમારા અમે હાથ જોડીએ છીએ. હજી આ વાતની જાણ તમારી અને અમારી વચ્ચે જ હોય તો આ લગ્ન ના તોડો. કિશન, હા મારી બા અને મારા ભાઈ બેના ભોળપણનો ફાયદો ઉઠાવવાનો છે. ના, ખબર છે? એવું નથી. મેં તો મારા જ બાપુ અને મારા જ ભાઈનો ફાયદો ઉઠાવ્યો છે. તમારા બા અને અશોક વિશે તો મેં કોઈ દી કંઈ વિચાર્યું જ નથી કે હું આ કરું છું સાચું છે કે ખોટું. પણ ભાભી, તમને તો મારા ભાઈ હારે બહુ પ્રેમ છે ને, તમારા બેને તો હારું બને છે. મારા હાટું થઈને તમે એની હગાઈ ન તોડાવો. હું નથી તમારા ઘરની વહુ બનવાને લાયક, તો મારા લગ્ન ન કરાવો બસ. પણ મહેરબાની કરીને મારા ભાઈનું હૃદય ન તોડો. હા, મારા ભાઈનું હૃદય તૂટ્યું એનું ખબર છે? હે કેટલાય સપના જોતો હતો એને, કેટલી લાગણી બંધાઈ ગઈ હતી તારાથી. ખબર છે મને,
ગમે એવા શબ્દો કીધા તો એમણે ચૂપચાપ સહન કર્યા છે. એટલે નહીં કે ઈ ગાંડો છે, પણ એટલે કે એને મારા ઉપર લાગણી હતી. લાગણી હતી પણ અત્યારે તો ને સહેજાઈ નથી. અને આ ફોન કરતો તો ઈ તારો ફોન વ્યસ્ત આવતો કા ન્યાજ વ્યસ્ત આવતો હોય છે. મને તો એમ કે બેનપણીનો ફોન આવતો હોય છે. અને તમે કિશનભાઈ તમે મને એમ કીધું કઈ કામમાં હોય એટલે ફોન ન ઉપાડે, ક્યારેક ફોન ચાલુ રહી જાય. હે આવી રીતે જ ભોળા માણાને ફસાવવાના. હે ભૂલ થઈ ગઈ એમ. મારા ભાઈને કાંઈ નોખો ને, મારા બાપુનો કે ભાઈનો તો કંઈ વાંક જ નથી. કહેવાય છે ને કે પરિવારનો એક સદસ્ય ભૂલ કરે ને એની સજા એ હંધાઈને મળે. અને તારા ભૂલની સજા તારા બાપા અને તારો ભાઈ બંને ભોગવશે. તને ખબર છે? હં? મારો દીકરો તો ભોળો છે, એને દુનિયાદારીની બહુ ગતાગમ નથી અને તારા જેટલી ચાલાકી પણ નથી. જો માણસ ભૂલ કરે ને એને માફી અપાય, ગુનો કરે ને એની સજા જ હોય. મારા ભાઈનો હું ગુનો છે? તારા ભાઈનો ગુનો એ છે કે ઈ તારો ભાઈ છે. આવું ન કરો ને. બસ બાપીને બહુ પ્રેમ કરે છે. બાપુજી સમજાવો ને. મોટો પણ રાખીને માફ કરી દો. જુઓ ભાઈ, મારે હવે આ સંબંધને જરાય આગળ નથી વધારવો. મને ખબર છે કે તમારો કે તમારા દીકરાનો કોઈ વાંક નથી, પણ જો મારી દીકરીને તમારા ઘરમાં વડાવું અને જ્યારે તમારી બેન હારે મારા દીકરાની મુલાકાત થાય ને તો એને આખી જિંદગી આ ઘટના યાદ આવે. મારો દીકરો આખી જિંદગી પોતાની જાતને ક્યારે માફ ન કરી શકે. મહેરબાની હો, મહેરબાની. શાંતિથી જીવે છે, જીવવા દો. સાંભળો મારી વાત. હા છે ને, તમે જ કહેતા હતા ને કે હંધી જગ્યાએ ખબર પડી ગઈ છે, લગ્નની તારીખ બધાને અપાઈ ગઈ છે, તો કાલ સવારે બદનામી અમારી પણ થશે ને અમારી પણ. ભલે થતી, ભલે થતી. મારી બહેનને પસ્તાવો છે એની વાત. બા, હું ભવિષ્યમાં ક્યારેય આવી કોઈ ભૂલ નહીં કરું. તમે મને એની હારે લગ્ન કરાવી દો તો મારાથી ક્યારેય કોઈ ભૂલ નહીં થાય. અને મારી હારે તમને કંઈ વાંધો હોય તો પણ મારા ભાઈ અને ભાભી આમનો સંબંધ શું કામ ને તોડો? કીધું ને કે તારી હારે સંબંધ ક્યારેય નહીં તૂટે. જો મારી દીકરીનો સંબંધ તારા ઘરમાં બંધાશે તો એટલે તારા ભૂલની સજા તો હંધાઈને મળવાની, તારું ઘર નહીં. અમે પણ એ સજા ભોગવીશું. હા હા. અને તું મને શું કહેતી હતી કે ઝીણી આંખું છે કા હું આમ જોઉં પણ એમ જોઉં છું. તારી આંખો બહુ મોટી છે ને બહુ સારી છે, પણ તારી જેવી બુદ્ધિ છે ને મારી હાવ નથી. મારાથી છે ને કોઈની આતડી બળે ને એવું કોઈ દી ન થાય, મને વિશ્વાસ છે. કોઈની લાગણીઓને છેતરતા અમને નથી આવડતું. હં? કોઈના ભોળાપણને છેતરતા અમને નથી આવડતું. એ હંધી ચાલાકી ગોપી તને મુબારક. હં? હવે દરવાજો ખુલ્લો છે, તમે જઈ શકો છો. એક મિનિટ, જતા જતા એક વાત કહું છું, સાંભળતા જજો. આ તમારી જે દીકરી છે ને એવી દીકરી સમાજમાં ઘણી પડી છે અને એના લીધે જ આપણો સમાજ છે ને બદનામ થઈ રહ્યો છે. હા, શું કહું ને તો મા બાપ હંમેશા દીકરા દીકરીને આચા રસ્તે જ વાળતા હોય છે, પણ આ પ્રેમ નામનું ભૂત છે ને હંધાઈની જિંદગી બરબાદ કરે છે. મા બાપનો પ્રેમ નથી દેખાતો. 22-25 વર્ષ તમને મોટા કરે છે ને એ પ્રેમ કાંઈ નથી દેખાતો. પણ આ તમારી દીકરીએ આજે તમને પણ નીચા જોયા જેવું કર્યું અને અમને પણ. લઈ જાઓ તમારી આ કપાતર દીકરીને. અને હા, શું કહું ને તો મા બાપ એટલે જ ડરે છે કે આવી દીકરીઓ પાકશે ને તો 22 વર્ષ પછી મા બાપનું નામ બદનામ જ કરશે. એટલે જ તો આ ભ્રૂણ હત્યા થતી હતી ને એ આવી દીકરીઓના કારણે. હા